जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश देवा जय गणेश देवा। लड्डुअन के भोग लगे संत करे सेवा, संत करे सेवा। लड्डुअन के भोग लगे संत करे सेवा। जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश देवा जय गणेश देवा। દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર ગણેશ. કોઈ પણ કામની શરૂઆતમાં આપણે ભગવાન ગણપતિનું સ્મરણ કરીને આગળ વધીએ છીએ. ગણપતિ એટલે દોરનાર, ગણપતિ એટલે ગણ એટલે પ્રજા અને પતિ એટલે નાયક. ગણનાયક અથવા ગણપતિ એટલે પ્રજાના નાયક. તો આ પ્રજાનો નાયક કેવો હોવો જોઈએ એની વાત આજે ગણપતિ બાપાનું જે સ્વરૂપ આપણી નજર સામે હોય છે તે સ્વરૂપના સંદર્ભમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. દોસ્તો ગણેશજીને આપણે જેમ કહ્યું તેમ શુભ કાર્યની શરૂઆતમાં યાદ કરીએ છીએ. આપણે તો કાર્યને જ શ્રી ગણેશ કરો એમ કહીને શરૂઆત કરીએ છીએ. ત્યારે પ્રશ્ન એ થાય કે ગણપતિની પૂજા કેમ કરવાની, કેમ બીજા કોઈ દેવની નહીં, ગણપતિની જ પૂજા કેમ કરવાની, ગણેશ સ્થાપન જ કેમ કરવાનું, શું કારણ એનું, તેમની પૂજાનું શું મહત્વ, અને બીજી બધી જે બાબતો જાણવા જેવી છે એ કેવી પ્રકારે સમજવી. તો દોસ્તો સૃષ્ટિની રચના કરનારે ભગવાન શ્રી ગણેશને આપણા જેવા સામાન્ય લોકોને પ્રેરણા આપવા જ બનાવવા હોય એવું લાગે છે. ગણપતિ એટલે એક આદર્શ નેતા છે એમ કહીએ તો પણ ચાલે. અને એમના પ્રત્યે આપણી શ્રદ્ધા એટલી અપરંપાર હોય છે કે તેઓ હજારો રૂપમાં, હજારો રંગોમાં અને લાખો આકારોમાં ભારતના ઘરે ઘરમાં સ્થાન પામે છે. જેમ ઈશ્વર માટે કહેવાય છે કે હરિ તરા હજારો નામ, કયા નમે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નમે લખવી કંકોતરી. તો ભગવાન ગણેશજીને એમનું નવું રૂપ મળ્યું. અને કેવી રીતે મળ્યું તો અત્યાર સુધી આપણે જે ગણેશજીનું મહિમાગાન કર્યું તેમાં જાણી દીધું છે. તેમના નવા રૂપને કારણે જ ભગવાન શિવજી પાસેથી તેમને આશીર્વાદ મળ્યા કે જે કોઈ વ્યક્તિ પોતાના કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો એ વ્યક્તિનું કાર્ય નિર્વિઘ્ને પૂરું થશે, કાર્યના રસ્તામાં કોઈ વિઘ્ન નહીં આવે, અને ગણપતિ એને જે કઈ ભાવના લઈને ચાલે છે, કાર્ય લઈને ચાલે છે, એને સંગોપાંગ પાર ઉતારશે. તો આ પરિસ્થિતિમાં ગણપતિની ભાવના કરીને, એમને યાદ કરીને આપણે શ્રી ગણેશાય નમઃ કરીએ છીએ, એમ કહીએ છીએ. નવું કાર્ય એમ કરીએ તો કે અમે શ્રી ગણેશાય નમઃ આજથી કર્યું છે. શ્રી ગણેશાય નમઃ કર્યું એ ગણપતિજીને શિવજીનો આશીર્વાદ મળ્યો છે તેના કારણે કે કોઈ પણ વ્યક્તિ શુભ કાર્યમાં જો ગણેશજીનું નામ લે, ગણેશજીનું સ્થાપન કરે, ગણેશજીની પૂજા અર્ચના કરે તો એનું કામ નિર્વિઘ્ને પૂરું થાય છે. એટલી શ્લોકમાં પણ એમના સ્તુતિગાન કરતા કહેવાયું છે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યેષુ સર્વદા. ગણેશજી અગ્ર પૂજાના અધિકારી આ રીતે બન્યા. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નવું કાર્યની શરૂઆત કરે
અને ગણેશજીનું નામ લઈને, ગણેશજીનું પૂજન કરીને, ગણેશજીને આહ્વાન કરીને, ગણેશજીના આશીર્વાદ લઈને જો એ કાર્યની શરૂઆત થાય તો એ સફળ થાય છે. એટલું જ નહીં, પણ એમાં કોઈ વિઘ્ન આવતું નથી. અને એટલા માટે ગણેશજીને આ કારણથી વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. આ તો થયું ગણેશજીની સૌથી પહેલી પૂજા કરવાનું પૌરાણિક કથા અનુસારનું કારણ. પણ ગણેશજીની આ છબી તમારા નજર સામે છે સ્ક્રીન ઉપર, તો એના પરથી આપણે એમના સ્વરૂપ પરથી શું શીખી શકીએ, શું શીખ એમનું સ્વરૂપ આપી જાય છે, એને તર્ક સાથે જોડવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને આ વાત તમારી સામે મૂકી રહ્યો છું, તો એને ધ્યાનથી સાંભળશો તો તમને લાગશે કે ના, આ તો અદ્ભુત વાત કહી છે. દોસ્તો, ગણેશજી શુભત્વના દેવ છે. સારા કામની શરૂઆત એમનું નામ લઈને થાય છે. પણ તમે ક્યારે એના સ્વરૂપને ધ્યાનથી જોયું છે ખરું? કે મંદિરમાં ગયા તો ગણપતિ બાપાને આમ તેમ ડોકું રમાવ્યું, મહાદેવજીને રમાવ્યું, બજરંગબલીને જય શ્રી રામજી કર્યા અને બહાર નીકળી આવવાનું. કારણ આપણે સતત દોડતા હોઈએ છીએ. ત્યારે તમે ગણપતિ બાપાની જે સ્વરૂપ છે એને ધ્યાનથી જુઓ તો મોટું હાથીનું મસ્તક, શરીરના પ્રમાણમાં મોટી લાગે તેવી ફાંદ, બાળ સ્વરૂપ, લાડુનો પ્રસાદ, સેવામાં રિદ્ધિ અને સિદ્ધિ 2 પત્નીઓ અને લાભ અને શુભ 2 પુત્રો. આ ગણપતિનું પરિવાર છે. આ ગણપતિનો આગ વિશે પણ આપણે વાત કરી ગયા, પરિવાર વિશે વાત કરી ગયા. દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર ગણેશ. કોઈ પણ કામની શરૂઆતમાં આપણે એમનું સ્મરણ કરીએ છીએ. ગણેશને ગણાધીશ, ગણધર કે ગણનાયક પણ કહે છે. ગણ એટલે પ્રજા અને નેતા એટલે ગણાધીશ અથવા ગણપતિ. ગણપતિ બાપાના સ્વરૂપને આપણે ધ્યાનથી જોઈએ તો નેતૃત્વના કેટલાક લક્ષણો વિશે આ સ્વરૂપ આપણને ઘણું બધું કહી જાય છે. ગણપતિ બાપાને સામૂહિક ક્ષણ માટે જોઈને તમારી જાતને પ્રશ્ન પૂછો ને કે પ્રજાનો નેતા, પ્રજાને દોરનાર કેવો હોવો જોઈએ? જે જવાબ મળે છે તમને, એ જવાબ સાથે તમારી આજુબાજુ તમને જે દેખાય નેતા, એને ચકાસવાનો પ્રયત્ન કરજો. એમાંથી કેટલા સંકટ મોચન છે, કેટલા વિઘ્ન હરતા છે. ઘણા બધા તો વિઘ્ન હરતા વિઘ્ન કરતા ગણાય છે. તો એ પરિસ્થિતિમાં ગણેશજીનું સ્વરૂપ આપણને શું કહે છે એની વાત કરવી છે. તો ગણેશજીનું માથું આપણને કહે છે કે આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ, વધારે જ્ઞાન મેળવીએ, વધારે શીખીએ. આથી બુદ્ધિશાળી પ્રાણી છે એટલે એનું માથું એ બુદ્ધિશાળી પ્રાણીનું મગજ બતાવે છે. અને એનું માથું હાથીનું છે. હાથી અત્યંત બુદ્ધિશાળી પ્રાણી છે. કોઈ પણ ક્ષેત્રમાં નેતૃત્વ કરનાર વ્યક્તિ બુદ્ધિશાળી હોવી જોઈએ. બુદ્ધિ વગરનો માણસ નહીં ચાલે. એટલે જ કહ્યું છે કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધસ્ય કુતો બલમ. જેની પાસે બુદ્ધિ છે એને જ બળ અનુસરે છે. અક્કલ વગરના માણસની પાસે કોઈ આવું બુદ્ધિ આધારિત બળ નથી. અને આજે તો આપણે જ્ઞાનના યુગમાં જીવી રહ્યા છે. નોલેજ will be the power and who has earliest access to the knowledge shall be the most powerful. ત્યારે ગણેશજીને આપણે જોઈએ તો બીજી વાત મગજમાં આવે, નેતૃત્વ કરનાર નેતા અથવા વ્યક્તિ બુદ્ધિશાળી હોવો જોઈએ. બુદ્ધિ કાર્યસિદ્ધિ માટેની પહેલી જરૂરિયાત છે. હવે બુદ્ધિ જ ના હોય તો આગળ કંઈ નહીં થઈ શકે. ગણેશજીનું માથું મોટું છે. નેતા અથવા આગેવાનમાં બુદ્ધિ ક્ષમતા ઉપરાંત એનું માથું મોટું હોવું જોઈએ. એટલે કે પોતાના ગામ કે સમાજમાં એ અગ્રણી મોટું નામ ધરાવતો હોવો જોઈએ. જેને કોઈ ઓળખતું ના હોય અથવા ઓળખતું હોય તો જુદી જ રીતે ઓળખતું એવો માણસ ના ચાલે. મોટા માથાવાળો જેનું માન હોય, જેનું નામ લોકો એક અદબથી લેતા હોય, તે નેતા બની શકે. ત્યાર પછી ગણપતિજીની નાની નાની આંખો શું કહે છે? આથી દૂર સુધી જોઈ શકે છે. એટલે દીર્ઘદ્રષ્ટિ રાખવી જોઈએ. નેતા હંમેશા એક દીર્ઘદ્રષ્ટિ વાળો વ્યક્તિ હોવો જોઈએ, જેને માત્ર નજર સામે જ નહીં, આજની જ નહીં, આવતીકાલની અને આવતીકાલની પહેલે પારની પણ ખબર પડતી હોય.
એટલે ભલે આંખો હાથીની નાની હોય, પણ હાથી દૂરંદેશી વાળું પ્રાણી છે. દૂર દૂરથી હવામાંથી સુગંધ મેળવી અને પોતે ધારણાઓ બાંધે છે. એટલે નેતાની આંખો સતેજ હોવી જોઈએ. ગણપતિજીની નાની આંખો આપણને કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. આવું કરવાથી આપણે ખોટા માર્ગે ભટકતા નથી. લક્ષ્ય નક્કી કરવા માટે સૂક્ષ્મતાથી કામ કરવું જોઈએ. હાથીની દ્રષ્ટિ તીવ્ર હોય છે, તે ખૂબ દૂર સુધી જોઈ શકે છે. નેતા તમે જેને પણ ચૂંટો, કોઈ પણ ક્ષેત્રનો, પછી જ્ઞાતિનો હોય, સમાજનો હોય કે પ્રદેશનો હોય અથવા પછી મંત્રી હોય, પણ જે કોઈ નેતા તરીકે ગણી શકાય એવો વ્યક્તિ એ આપણને ખોટા માર્ગે ભટકાવે નહીં. હંમેશા માર્ગદર્શન સાચું આપે, સાચા માર્ગે ચાલે, પોતે આગળ ચાલે અને પાછળ કેડી કંદારતો જાય. એનું નામ નેતા. તો આ બાબતમાં ગણપતિજીનું સ્પષ્ટ માનવું છે કે આપણે ગણપતિજી પાસેથી તીવ્ર દ્રષ્ટિ એટલે ખૂબ દૂર જોઈ શકે તેવી દ્રષ્ટિ એટલે વિઝન જોઈએ. વિઝન માને દ્રષ્ટિ. એટલે નેતા દ્રષ્ટિવાન હોવો જોઈએ, દૂરનું જોઈ શકતો હોવો જોઈએ, વાતાવરણને સૂંઘીને પાર પામી જનાર હોવો જોઈએ. આ ગુણ ગણપતિજી પાસેથી આપણે નેતા માટે વિચારી શકીએ. ગણપતિના મોટા કાન છે, સુપડા જેવા કાન છે ગણપતિ બાપાના. એટલે શું એનો અર્થ થાય કે જે કોઈ આવે એને સાંભળે. કાન મોટા હોવા એટલે કઈ હાથીના કાન સુપડા જેવા છે એટલે એ અર્થમાં નહીં. કાન મોટા હોવા, જેમ માથું મોટું હોવું ઇજ્જત આબરૂની નિશાની છે, તેમ કાન મોટા હોવા એ એની નિશાની છે કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે, તમે એને ધ્યાનથી સાંભળો. અંગ્રેજીમાં કહેવાય છે કે આઈ લેન્ટ માય ઇયર્સ ટુ હિમ. મેં મારા કાન એને આપ્યા. એટલે શું એ માણસના કાન કાપીને લઈ લીધા? જવાબ છે ના. પણ તમે કોઈ પણ વાત ધીરજથી સાંભળો અને નેતૃત્વ માટેની આ મહત્વની જવાબદારી બની જાય. એટલે સાંભળો સૌ ને, પણ ખપ પૂરતું બોલો. નેલ્સન મંડેલાએ કહ્યું છે કે sometimes it is better to sit quiet and observe. Sometimes it is better to sit quiet and observe. Everything does not deserve your reaction. દરેક બાબતે પોતે અંદર ડબડબ કરતા ઉભા થઈ જઈને બોલ કરવું એ યોગ્ય નથી. હાથીની સૂંઘવાની શક્તિ ઉત્તમ છે. ગણેશજીનું લાંબુ નાક આપણને શીખ આપે છે કે આપણી આજુબાજુની હવાને સૂંઘતા આવડવું જોઈએ. નેતાને હવામાંથી વાત પકડતા આવડવી જોઈએ અને આપણી આજુબાજુની પરિસ્થિતિ સમજી અને યોગ્ય દિશામાં જવાની એનામાં આવડત હોવી જોઈએ, કારણ કે એની પાછળ જનસમૂહ દોરાવાનો છે. ત્યારે ગણપતિ બાપાનું નાક એટલે સૂંઢ લાંબી છે. હવે શું થાય? તો નાક લાંબુ હોવું એટલે ઇજ્જત આબરૂ હોવી. આ માણસ તો ઇજ્જત આબરૂ વાળો માણસ છે, એટલે એનું નાક મોટું છે, સાવ નકતો નથી, નફ્ફટ નથી. તો નેતા છે તે હવામાંથી પણ વાત સૂંઘી લેનાર હોવો જોઈએ, બુદ્ધિશાળી હોવો જોઈએ, માથું મોટું એટલે આબરૂદાર હોવો જોઈએ, મોભાદાર હોવો જોઈએ, અને નાક મોટું એટલે પ્રતિષ્ઠા એને વરેલી હોવી જોઈએ. આવો નેતા મળે અને આપણે એને કહેવા જઈએ કે તમે અમારા જ્ઞાતિના પ્રમુખ બનો કે સમાજના પ્રમુખ બનો. પછી ગણપતિનું મોટું પેટ, દુંદાળો દુઃખ ભંજણો. એટલે તમને કાનમાં વાત કઈ કોઈ બધું પેટમાં ઉતારી જવાની. પેલો આમ કહેતો હતો પેલો આમ કહેતો હતો. તમને કોઈ માણસ આવીને વિશ્વાસમાં પોતાની દુઃખ રડી જાય અથવા કોઈના વિશે ફરિયાદ કરી જાય તો એ તમારે પહોંચાડવાની નથી, એને ગળી જવાની. ગણપતિ પેટ મોટું હોવું એટલે શું? અકળ હોવું, કામ વગરનો બોલબોલ ન કરે, એના પેટનું તળ માપી ન શકાય, કોઈ પણ વસ્તુને સંઘરી શકે પેટમાં, આવો વ્યક્તિ નેતા બની શકે. એટલે તમે વિઘ્ન હર્તા ગણેશ સામે હાથ જોડીને ઉભા રહો
ત્યારે તેમના આ રૂપને જોતી વખતે આ પ્રેરણા લેશો કે સારું નરસું બધું પચાવતા આવડવું જોઈએ અને સફળતા મળે તો અભિમાન ન કરવું. આ પ્રકારની પ્રેરણા તમે લેશો તો એ તમારું જીવન તો સુખમય બનાવશે જ, પણ તમારી પાસે તમારી સલાહ માટે જે લોકો આવે છે એમનું જીવન પણ સુખમય બનાવશે. મોટું પેટ રાખવું એનો અર્થ ઉદારતા પણ થાય છે. નેતા ઉદાર હોવો જોઈએ. પૈસાનો માટે મોહતાજ હોય, લોભી હોય, ગમે ત્યાંથી કટકી દલાલી કરી ખાય, એ માણસ નેતા તરીકે નહીં ચાલે. કમનસીબે આપણે આજે એવા નેતાઓને ચૂંટી મોકલીએ છીએ. મોટું પેટ રાખવું એનો અર્થ ઉદારતા થાય. એટલે નેતા ઉદાર હોવો જોઈએ. તે જ રીતે કાનેથી સાંભળેલ બધું પેટમાં ઉતારી જવું એ પણ એક ગુણ છે જે કોઈ પણ નેતા માટે જરૂરી છે. એટલે પેટ મોટું રાખો એટલે ગળી જાઓ. ક્યારેક કડવો ઘૂંટડો પણ તમારે ગળી જવો પડે. કૃષ્ણનું કેટલું અપમાન થયું હતું, શિશુપાલ કેટલી ગાળો બોલ્યો હતો, છતાં જ્યાં સુધી 100 ગાળો પૂરી ના થઈ ત્યાં સુધી બેઠા રહ્યા, મરકાતા રહ્યા. આ નેતૃત્વના ગુણો છે. હવે તમારી આજુબાજુ જે નેતાઓ છે એની સાથે સાથે મનમાં બોલાવતા જજો. ગણપતિનું આસન ધરોનું છે, દુર્વાનું છે. દુર્વા એટલે ઘાસ, જે સાદગી અને ભપકાથી દૂર રહેવું એનું સૂચન છે. સાદગી અને ભપકા. અત્યારે હમણાં જ એક દૂધસાગર ડેરીના અધ્યક્ષ પર આક્ષેપ થયો છે કે એમણે એવી તો વૈભવી ઓફિસ બનાવી છે, પોતાની રેસ્ટરૂમ બનાવ્યો છે કે જે પંચતારક હોટેલ જેવો હોય. આ માણસ ગણપતિને અનુસરતો નથી. ગણપતિની માફક મોટા પેટવાળો પણ નથી અને સાદગીથી રહેવાવાળો પણ નથી. એ જે કોઈનું નેતૃત્વ કરે છે એને ડૂબાડશે, એવા કોઈ જ બેમત નથી. એટલે આ બાબત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ કે જ્યારે સમાજ અથવા કોઈ અન્ય આપણા પર જવાબદારી મૂકે ત્યારે જવાબદારીનું વહન કરવામાં આપણે મોટું પેટ રાખીને ચાલવું પડે, બધાનો સમાવેશ કરીને ચાલવું પડે, બધાની વાત સાંભળીને ચાલવું પડે અને જે કહેવા જેવું હોય તેટલું જ બહાર કહેવાય, બાકીનું ગળી જઈને ચાલવું પડે. ગણપતિનું આસન દૂરવાનું છે એની વાત કરી ગયા. ઘાસનું આસન છે, સાદગી છે. ગણેશજીની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ છે. રિદ્ધિ એટલે આવડત, જ્ઞાન, અને સિદ્ધિ એટલે સમૃદ્ધિ. એકલું જ્ઞાન હોય તોય નહીં ચાલે નેતા પાસે, તો કટકી કરશે. અને એક સમૃદ્ધિ એકલી હશે અને બુઠ્ઠો હશે તો જમાના સાથે ચાલી નહીં શકે. પૈસે ટકે સુખી હોવો જોઈએ અને એને પોતે જે કામ કરવાનું છે એનું જ્ઞાન પણ હોવું જોઈએ, એના કાયદાઓનું, એની પ્રણાલીઓનું એ પણ જ્ઞાન એને હોવું જોઈએ. એકલી રિદ્ધિ ના ચાલે, એકલી આવડત ના ચાલે અને એકલી સિદ્ધિ પણ ના ચાલે. હેન્ડ્સ ઓન નોલેજ અથવા પ્રેક્ટિકલ જ્ઞાન હોવું પણ એટલું જ જરૂરી છે નેતા માટે. એવું ગણપતિ બાપાનું સ્વરૂપ આપણને શીખવાડે છે. ગણેશજીના 2 પુત્ર, લાભ અને શુભ. નેતાના પુત્રો પિતાનું નામ વધારે તેવા અને શુભત્વ તેમજ લાભ દેનાર હોવા જોઈએ. મોટા ભાગે અત્યારે નેતાના પુત્રો એ ત્રાસજનક હસ્તીઓ હોય છે, દરેક પ્રકારના લક્ષણોના પૂરા. બળાત્કારથી માંડીને કટકી સુધીના કામો કરવામાં માહિર, અને આમ છતાંય બહુ નાની ઉંમરે આ બધું હાથમાં આવ્યું એટલે અભિમાનથી છકી ગયેલા. આજના નેતાઓના પુત્રો લાભ અને શુભ નથી મોટા ભાગે. ક્યાંક અપવાદ રૂપે હોય તો જુદી વાત છે, પણ બાકી લાભ અને શુભ નથી. એ આજના સમયની તાસીર છે, કમનસીબ છે. ગણેશજીનું વાહન કયું? ઉંદર. હવે તમને વિચાર્યો છે કે આવડું નાનું ઉંદરડું એના બાપાને કઈ રીતે વહન કરતો હશે? તો ઉંદર નાનામાં નાની ફાટમાંથી પણ જઈ શકે છે. નાનું વાહન હોવાથી ઝડપથી જઈ શકાય, ખર્ચ ઓછો આવે, નાનામાં નાની જગ્યાએથી પણ એ પસાર થઈ જઈ શકે. મોટો કાફલો જતો હોય, અત્યારે તો સીએમ કે પીએમ કે ગૃહમંત્રીનો કાફલો પસાર થતા હોય તો બે બાજુ ટ્રાફિક રોકી દેવામાં આવે, એકદમ પોલીસ બંદોબસ્ત, સડકો ખાલી અને સાયરન મારતી સાહેબની ગાડી બમબમાટ ચાલી જાય. લોકો પૂછે કે ગઈકાલ સુધી તો અમદાવાદમાં ઉઘાડા પગે ફરતા હતા અને આજે આ શો બધો રોનક ને વૈભવ છે. પણ એ વૈભવ લાંબો ટકતો નથી અને ટકે તો પણ એને લોકમાન્યતા પ્રાપ્ત થતી નથી.
તમે તમારા તકદીરમાં લખ્યું હોય તો પૈસો કમાઈ શકો છો, તમારા તકદીરમાં લખ્યું હોય તો સત્તા ભોગવી શકો છો, પણ તમારા તકદીરમાં ન લખ્યું હોય તો પ્રતિષ્ઠા તમને મળતી નથી. સત્તા ભોગવવી અને પૈસા કમાવા એ બે કોઈ આદર્શ લક્ષણો રાજનેતા માટે નથી. ગણેશજીનું આખું કુટુંબ શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશજી, ઓખા, રિદ્ધિ, સિદ્ધિ, લાભ, શુભ બધા જ પૂજાય છે. એટલે નેતાનું કુટુંબ એવું હોવું જોઈએ કે એ પોતાને હેસિયતથી પોતાની આગવી આવડત અને લોકોપયોગી કાર કરીને લોકોમાં માન્યતા પ્રાપ્ત હોય, લોકોમાં પૂજાય એવા પ્રતિભાશાળી હોય, પ્રતિભા સંપન્ન હોય. ગણપતિના પિતા શિવ, શિવનો અર્થ થાય કલ્યાણ, અને માતા શક્તિ. એક એવું કુટુંબ કે જે પૂજાય અને કલ્યાણનું કારક ગણાય એટલે શિવ પાર્વતી. એટલું જ નહીં, ગણપતિ અને કાર્તિકેય બંને પૂજાય, બંને ભાઈ પણ પૂજાય. સાથે રિદ્ધિ અને સિદ્ધિ બંને આવકાર્ય, અને લાભ અને શુભ ની ખેવ ના થાય. આ આખા કુટુંબના વાહન કેવા? નંદી, મૂષક, મોર, કાચબો વગેરે પણ પૂજાય, વાહન પૂજાય. ગણેશજી પાસે જાય ત્યારે મોદકનો પ્રસાદ મળે, મોં મીઠું થાય. એમ નેતાનું આ મહત્વનું લક્ષણ છે કે કોઈ પણ મુશ્કેલી લઈને તમે નેતા પાસે જાઓ તો હળવા થઈને આવો. ગમે તે માણસ કોઈ પણ પ્રકારની વ્યથા લઈને આવે, નેતાને દ્વારેથી દિલાસો અથવા મધુરપ લઈને પાછો જવો જોઈએ. ગણપતિ વિઘ્નહર્તા છે. નેતા માત્ર શુભ કરતા હોય એટલું જરૂરી નથી, એ વિઘ્નહર્તા પણ હોવો જોઈએ, એટલે આપત્તિના સમયને નિવારનાર પણ હોવો જોઈએ. આ પ્રકારના ગુણ હોય તે કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરે તો એમાં સફળતા લખાયેલી હોય છે. આજના નેતાઓ ગણપતિ બાબાના આ નેતૃત્વના મોડેલ કે મોટું ફરી એકવાર આપણે જોઈ જોઈએ તો તીવ્ર જ્ઞાનેન્દ્રિય વાળું નાક લાંબુ એટલે આબરૂદાર, તીક્ષ્ણ આંખો, પરિસ્થિતિની આરપાર જોઈ શકવાની ક્ષમતા, મૂષક રાજ એમના વાહન તરીકે એટલે સસ્તામાં સસ્તું વાહન, અને બીજી રીતે કહીએ તો સુપડા જેવડા કાન, એટલે કોઈ પણ વ્યક્તિને સાંભળે, છાસ્યા ના કરે, સાંભળીને પેટમાં ઉતારી જાય. એ તમે એને કહ્યું ચામડાનું તાળું લાગી ગયું, બીજા કોઈને નહીં કે, એ નેતાનું લક્ષણ છે. નેતા પાસે જાઓ તો મોદકનો પ્રસાદ મળે. મેં આપને કહ્યું નેતાનું આખું કુટુંબ પૂજાય, એમ નેતાનું આખું કુટુંબ પવિત્ર હોવું જોઈએ, અને એના વાહનો પણ પૂજાય, એટલે એની આજુબાજુ જે પરિચારકો છે એ બધા પણ પવિત્ર હોવા જોઈએ. આ બધું થાય તો તમે આદર્શ નેતા એટલે કે ગણપતિ, ગણાધીશ, ગજાનંદ બની શકો. ગણપતિ વિઘ્નહર્તા છે. નેતા માત્ર શુભ કરતા હોય તેટલું પૂરતું નથી. ખાલી શુભ કરતા હોય કે હું તો તમારું ભલું કરીશ, આશીર્વાદ આપું છું તમને, તમારું કલ્યાણ થાય, પણ વિઘ્નહર્તા ના હોય તો એ નહીં ચાલે. એટલે નેતા વિઘ્નહર્તા પણ હોવા જોઈએ. કોઈને કંઈક અગવડ પડતી હોય, સગવડ પડતી હોય, ક્યાંક એડમિશનનો પ્રશ્ન હોય, ક્યાંક બદલી કોઈ વ્યાજબી કારણોસર કરવાની થતી હોય, તો આ બધામાં નેતાએ મદદરૂપ થવું જોઈએ. એક પણ પૈસાના સ્વાર્થ વગર થવું જોઈએ, અને પરમાર્થે આ કામ જો થઈ જાય તો પેલા માણસનું કુટુંબ બચી જાય છે, એની જિંદગી બચી જાય છે, તમને આખી જિંદગી આશીર્વાદ આપ્યા કરે. પણ મૂળતઃ દોસ્તો, તો તમારી પાસે જે કઈ છે એમાંથી સમાજને શું આપો છો પાછું? તમે લગભગ કશું નહીં બાકી રહે છે. રહેતું હોય તો કહો. તમે ચિત્ર સમજો, તમે ખ્યાલ આવી જશે શું બાકી રહેશે. પેલો પૂળી બાંધેલી પડી છે, દેખાય છે? એ ધરો છે. નેતાનું આસન સાદગી ભર્યું હોવું જોઈએ. મોટી ભપકાદાર ઓફિસો અને મોટી મોટી કોર્પોરેટ સેક્ટરમાં બેઠા હોય ખુરશીઓ, આ બધું એને પોસાય નહીં. ઇવન ઉદ્યોગપતિએ પણ, એ શેર હોલ્ડરના પૈસાનો ટ્રસ્ટી છે, તો એને પણ સાદગી અપનાવવી જોઈએ. પોતે જે કંઈ ખર્ચ કરે છે તેમાં શેર હોલ્ડરનો પણ હિસ્સો છે, કામદારની શ્રમ પ્રદાન કર્યું એનો હિસ્સો છે,
આમ અનેક લોકોના હિસ્સા છે, તો પોતે એકલો જ બધું ખાઈ જવાની દાનત રાખે તે યોગ્ય નથી. એટલે આપણે છેલ્લે એટલું જ કહીશું કે શુભ કાર્ય કરતા ગણપતિ, ગણાધીશ, ગણનાયક, ગણેશ એવા નેતાનું સ્મરણ થાય, જેથી સફળતા રહે. અત્યારે તો ઘણીવાર તમે જો ઇન્ટરવ્યુ આપવા જતા હોય ને સામેથી કોઈ નેતાજી આવતા હોય તો માં પાછા બોલાવે કે બેટા એ આ તારું રહી ગયું લઈ જ લેતો જા. પાછા તમે કહો શું હતું? અરે કે કઈ નતું, લે આ ગોળની કાકરી, પાણી પીને નીકળ હવે. પેલો સામેથી આવતો તો કરમ બમણા, એના ચક્કરે ના જવાય. હવે નેતાઓને જો આ પ્રકારના વિરુદ્ધ લાગવાના હોય, નેતાઓ જો ચારિત્રહીન હોવાના હોય, નેતાઓ જો લાંચ રૂશ્વત કરવાના હોય, નેતાઓ જો ચૂંટાયા પછી જેમણે એમને ચૂંટી મોકલ્યા છે તેનાથી દૂર થઈ જવાના હોય, નેતાઓ જો તુમાખી ભર્યું વલણ રાખનારા અહંકારી અને દંભી હોય તો એ ક્યારેય વિઘ્નહર્તા, શુભ કરતા બની શકે નહીં. એ વાત ગણપતિ દાદાનું સ્વરૂપ આપણને શીખવાડે છે. દોસ્તો, તો આપે ધ્યાનમાં રાખજો. અને હવે પછી તમે કોઈને પણ તમારો નેતા પસંદ કરો એના પહેલા એની પાસે શું અપેક્ષાઓ છે તે નક્કી કરી અને ત્યાર પછી તમે મત આપજો. બાપાનો આ એપિસોડ આપણે અહીંયા જ પૂરો કરીશું.